હું નાનો હતો ને જ્યારથી ભાજપના પોસ્ટર વાંચતો ને ત્યારથી મને ખબર હતી કે જે આમની વિચારસરણી છે ને હાવ નીચલી કસાની છે. એટલે કે આપણું ઘર ભાજપનું ઘર, આપણું ગુજરાત આગવું ગુજરાત. અને અત્યારે તમે જોવો છો ને કે ઘરે ઘરે સિંદૂર. હવે જે જવાનની પત્નીનું સિંદૂર પૂસાઈ ગયું છે, આપણા દેશના જવાન જે શહીદ થઈ ગયા છે એમના ઉપર પણ આ સિંદૂર ઘરે ઘરે પહોંચાડવાની વાત કરે છે. હવે તમારા ઘરે કોઈ પત્ની છે ને સિંદૂર લાવીને તમારા ઘરે આપે તો તમારા દીકરીને સિંદૂર જે છે એ પૂરશે કે પછી આવડા ભાજપવાળા સિંદૂરપુર છે. એટલે હલકાઈ તો તમે જુઓ. અને અત્યારે તો કદાચ ગુજરાતમાં જે સિંદૂરના નામ ઉપર વન બનાવે છે યાર, કેવી માનસિક બીમારી છે. આપણે જાણે પાકિસ્તાનને હાવ ખતમ કરી નાખ્યું હોય, એની ઉપર આપણે રાજ કરવાની શરૂઆત કરી નાખી હોય એવી રીતના ઉજવણી કરે છે એ પણ સિંદૂરની. અને એ પણ વોટ માટે, મત લેવા માટે. પોલિટિક્સ કેટલું ગંદુ રાજકારણ રમી રહી છે ભાજપ. અને જો આપણને હજી પણ ન ખબર પડતી હોય ને તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવાય ગુજરાતની જનતાનો તો ખાસ યાર, કે આવડા શું ખેલ કરે છે યાર, હદ છે યાર. પહેલેથી જ આ ભાજપવાળાનું પહેલેથી જ એવું છે ને, જ્યારથી પાર્ટી આવી છે ત્યારથીનું એવું રાજકારણ રહ્યું છે ને ગુજરાતમાં તો ખાસ હાવ ગંદુ જ રહ્યું છે. પણ તોય માણસોને સમજે ત્યારે વંદન છે. બાકી જય હિન્દ, જય ભારત.